મેચ ને એવું બધું હતું, મેચ જોતા હતા. પછી સાંજનું જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે. મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ. તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા ને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા. એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો. એટલે જોયું, ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે. નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા. એટલે એક ખવાઈ ગયું. પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે. તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા. ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો. પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું. પણ જે ખવાઈ ગયું છે એના માટે શું કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી છે અત્યારે એડવોકેટની સલાહ પ્રમાણે ન્યાય મેળવવા માટે. જે ઘટના બની છે એ બહુ દુઃખદાયી છે અને અમને પણ એ બાબતનું દુઃખ થાય છે અને અમે પણ આ ભૂલ છે એ સ્વીકારી છે અને માફી પણ માગી છે. ભૂલ એટલા માટે સ્વીકારી છે કે જે કેનાર હોય એ પોતે સાચા હોય, ઉલટાનો એને અમને જાગૃત કર્યા કે અમારી ક્યાં ક્યાં ભૂલ હશે અથવા હોય તો એને સુધારવી. હવે અમે અત્યારે છે ને ઇન્વેસ્ટિગેશન માટે અને જાંચ કમિટી તૈયાર કરીએ છીએ. આમ તો કરી દીધેલી છે. ગવર્મેન્ટમાં ભૂલ થાય છે, પ્રજાથી ભૂલ થતી હોય તો એ બધાનું સંશોધન હોય, એ સંશોધનના આધારે સુધારવાનું હોય કે ફરીને ભૂલ ન થાય આવી. એના અનુસંધાને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ. મારા ક્લાયન્ટ છે કેવલભાઈ પટેલ કે જેઓ ગઈકાલે રાતના 9:15 વાગે મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવેલા હતા વેજીટેરિયન, અને જેમને વેજીટેરિયનમાં 4 બર્ગર વેજીટેરિયન આવેલા અને 2 બર્ગર રહ્યા એ નોનવેજવાળા એટલે કે ચિકનના નીકળેલા હતા. અને એ પ્યોર વૈષ્ણવ વાણિયા છે અને વર્ષોથી વેજીટેરિયન છે. એવા સંજોગોમાં ભૂલથી એક ચિકનવાળું બર્ગરિયું તેમણે ખાઈ લીધેલું હતું અને તે બાબતે તે કંપનીના સ્ટોરે ગયેલા અને ત્યાં જઈને આ બધી બાબતોની એને વાતચીત કરેલી કે અમે વર્ષોથી તમારા ગ્રાહક છીએ અને 6 વેજીટેરિયનનું મારી પાસે બિલ છે, તેમ છતાંય તમે મને 2 ચિકનવાળા આપ્યા ને એના કારણે અમારા ફેમિલી મેમ્બરમાં આ એક ચિકનવાળું ખવાઈ ગયું છે. તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય, રસ હોય, ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માંગેલ છે. પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે.